નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વિશ્વ વાઘ દિવસ અને વાઘ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। ભારતમાં વિશ્વ વાઘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ છે 29 જુલાઈના રોજ કરવામાં આવે છે। ભારતમાં વાઘ બચાવવા માટે કયો પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવ્યો હતો? તો જવાબ છે પ્રોજેક્ટ ટાઈગર। પ્રોજેક્ટ ટાઈગર ભારતમાં કઈ સાલમાં અમલમાં આવ્યો હતો? તો જવાબ છે 1972 અને 73ની સાલની અંદર। પ્રોજેક્ટ ટાઈગર કયા વડાપ્રધાનના સમયમાં અમલમાં લાવવામાં આવ્યો હતો? તો જવાબ છે ઇન્દિરા ગાંધીના સમયમાં। 2010નું ટાઈગર સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરની અંદર કરવામાં આવ્યું હતું। 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કયા સમિટમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે 2010નું સમિટની અંદર। વાઘ સંરક્ષણ કાર્યક્રમ પ્રોજેક્ટ ટાઈગર સૌપ્રથમ કયા ઉદ્યાનમાં કરવામાં આવ્યો હતો? તો જવાબ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક। જીમ કોર્બેટ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે ઉત્તરાખંડની અંદર આવેલું છે। વાઘનું પિયર કયા નેશનલ પાર્કને કહેવામાં આવે છે? તો જવાબ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક। ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો જવાબ છે વાઘ। વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકેનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો હતો? તો જવાબ છે 18 નવેમ્બર 1973ની સાલની અંદર। વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? તો જવાબ છે પેન્થેરા ટાઇગ્રિસ। વિશ્વમાં વાઘની પેટા જાતિ કેટલી છે? તો જવાબ છે 8। જંગલી નર વાઘનું વજન આશરે કેટલું હોય છે? તો જવાબ છે 450 થી 500 પાઉન્ડ જેટલું હોય છે। વાઘ એક વારમાં કેટલા મીટર સુધીનો કૂદકો લગાવી શકે છે? તો જવાબ છે આશરે 5 મીટર સુધીનો કૂદકો લગાવી શકે છે। ભારતમાં વાઘની છેલ્લી ગણતરી ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે 2014ની સાલની અંદર। 2014ની વાઘ ગણતરી પ્રમાણે 2014માં ભારતમાં કેટલા વાઘ હતા? તો જવાબ છે 2226 વાઘ હતા। 2014ની વાઘ ગણતરી પ્રમાણે સૌથી વધુ વાઘ કયા રાજ્યમાં જોવા મળ્યા હતા? તો જવાબ છે કર્ણાટક રાજ્યની અંદર 408 જેટલા વાઘ જોવા મળ્યા હતા। ભારતમાં સફેદ વાઘ કયા રાજ્યમાં જોવા મળે છે? તો જવાબ છે બંગાળ રાજ્યની અંદર જોવા મળે છે। ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતું નેશનલ પાર્ક કયું છે? તો જવાબ છે બાંધવગઢ। બાંધવગઢ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે। ભારતમાં સૌથી સરળતાથી વાઘ દર્શન ક્યાં કરી શકાય છે? તો જવાબ છે રણથંભોર નેશનલ પાર્કની અંદર। રણથંભોર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ છે રાજસ્થાન રાજ્યની અંદર આવેલો છે। ગુજરાતમાં વાઘનું એકમાત્ર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જવાબ છે બરડીપાડા અભયારણ્ય। બરડીપાડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ડાંગ જિલ્લાની અંદર। અને મિત્રો, હાલમાં એક પણ વાઘ ગુજરાતની અંદર નથી। 1997 પહેલા ગુજરાતની અંદર આ બરડીપાડા અભયારણ્યની અંદર વાઘ જોવા મળતા હતા। વાઘ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે? તો જવાબ છે 65 કિલોમીટર પ્રતિ કલાક। વાઘ ભારત સિવાય કયા કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? તો જવાબ છે બાંગ્લાદેશ, નોર્થ કોરિયા, સાઉથ કોરિયા અને મલેશિયાનું। સિંહ સાથે વાઘના પ્રજનનથી જે પ્રજાતિ પેદા થાય છે તે કયા નામે ઓળખાય છે? તો જવાબ છે
ટાયગોન્સ કે લિંગર્સના નામે ઓળખાય છે. તો મિત્રો, આ હતા કેટલાક વિશ્વ વાઘ દિવસ અને વાઘ વિશેના અગત્યના પ્રશ્નો. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.